જય સચ જય સચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી બિહારી આનંદજી હા, જય સચ્ચિદાનંદ. હા 5 મિનિટ અસીમ જય બોલાવો તો બાળકો ફોલો કરશે તમને. અવાજ નહીં સંભળાતો. 5 મિનિટ અસીમ જય ગવડાવો, બાળકો ફોલો કરશે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાન ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી ત્રિમંત્ર બોલાવો. નમો વિતરાગાય. નમો વિઠ્ઠલાય.
नमो अरिहंताणं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो वायरियाणं नमो आर्याणं नमो वज्जायाणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणं नमो लोवै सव्वसाहुणम् ऐसो पंचन मुक्कारो एषो पञ्चनमस्कारो सव्वपावपणासनो सर्वपापनाशनो मंगलाणं च सव्वेसिं मङ्गलानं च सर्वेषां परमं हवै मंगलम् परमं वै मङ्गलम् ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद Right, Satya, Shreya, daily prayer. हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं कभी भी अपनी हेल्थ को कॉम्प्रोमाइज नहीं करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोहबत से और कुसंग से कायम दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र सेवा के लिए करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा खुद के साथ और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में विश्वास पात्र, निष्ठावान और शुद्ध बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व का मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। Right, Satya, रजा पड़ी गई श्रेया? ना, ક્યારે स्कूल પડો ક્યારે? 2nd મહિના પડશે। Second મહિના, okay. For study prayer. हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधा आते, जो भी अंतराय आते, जो भी ऑब्स्ट्रक्शंस आते, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करें कि मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी समझ सही ढंग से हो। ऐसी परम शक्ति आप मुझे दे। जय सच्चिदानंद। જય સચ્ચા, દિવ્યાબેન. हे दादा भगवान, હે हे દાદા दादा भगवान, ભગવાન. हम हैं आपके बच्चे, हम हैं हम हैं आपके आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, फिर भी है कच्चे, फिर भी बच्चे. काम करेंगे अच्छे अच्छे, काम करेंगे करेंगे अच्छे अच्छे. Itachi Ba, separation prayer. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, હિતાક્ષીબા જુદા છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, હિતાક્ષીબા રિલેટિવ છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, હિતાક્ષીબા ટેમ્પરરી છે। જય સચ્ચિદાનંદ। જય સચિદાન. ઓકે, આજનું હોમવર્ક શું હતું? અતાક્ષીબા, તમારું શું હોમવર્ક હતું સ્પેશિયલ? મારો એક્સપિરિયન્સ કહેવાનો હતો। શેનો? એડજસ્ટ એવરીવેર ઉપર નાની નાની બાબતો। ઓકે, તો બોલો, શું કેવું રહ્યું? બટ આજે મેં વિચાર્યું કે આખા મહિનાનો કોર્સ સ્ટાર્ટ કરતો કેમ રહે। શું કર્યું? એક્સપિરિયન્સ આખા મંથનો એક સાથે કહું તો ઓકે ઓકે, વેરી ગુડ. ઓકે,
ઓકે, તો આજનું શું છે? બન્યું તે ન્યાય. કોઈ હોમવર્ક કરેલું છે? બન્યું તે ન્યાય દાદાજી શું કહે છે? ઓકે ઓકે, પર વાંચ્યું તે દાદાજીએ કહ્યું કે ન્યાય બે પ્રકારનો બે વિકલ્પોને ઘટાડનારો ન્યાય. તદ્દન સાચો ન્યાય વિકલ્પો ઘટાડનારો છે કે બન્યું એ ન્યાય જ છે. હવે તું આની ઉપર બીજો દાવો ના માંડીશ. તું તારી બીજી વાત સાંભળ હવે. આની દાવો માંડી એટલે બીજી વાત તો તારી જતી રહેશે કે દાદા કહે છે કે ન્યાય બે પ્રકારના છે કે એક વિકલ્પોને વધારે છે અને ઘટાડે છે. તેમાંથી સાચો ન્યાય ઘટાડનારો ન્યાય છે. ઓકે હિતાક્ષીબા, ન્યાય વટાડે છે ને ઘટાડે છે. બોલો, શું? તમારું બોલો. हाँ मैं तो देख के रही तो का कुदरत शू कहते हैं। तो उसमें दादाजी ऐसा कहते हैं, मुझे ऐसा समझ में आया कि कुदरत ऐसा कहती है कि जो नेचर न्याय है, तो अगर नेचर नहीं हो तो तुम्हें समझना है कि जो हुआ वो न्याय हो रहा है, उससे नेचर न्याय कहते हैं। ये समझ के तुम मोक्ष जा पाओगे। ઓકે ઓકે, તો બિહારી દાદા, આ બે દાદાનું આ લોકોએ વાંચ્યું તો એના ઉપર થોડું અમને સમજણ પાડો. બન્યું તે ન્યાય એમાં દાદા ભગવાન શું કહેવા માંગે છે કે જો આ બન્યું તે ન્યાય નહીં સ્વીકારો તો તમારી જે બુદ્ધિ છે એ બુદ્ધિ વિકલ્પોમાં પડશે અને એ સાચું ખોટું કરાવવામાં અને એ વિકલ્પો વધારશે. એટલે બન્યું તે ન્યાય એ તમને નિર્વિકલ્પ બનાવે છે, બાકીના બધા જ વિકલ્પોમાંથી બહાર કાઢે છે. કારણ કે દરેક જણની જે બુદ્ધિ છે એ બુદ્ધિ હંમેશા સંસાર તરફ લઈ જાય. એટલે બુદ્ધિ હંમેશા ન્યાય ખોળે. ન્યાય ખોળે એટલે મારી સાથે આવું કેમ થયું, મને કેમ સરખો ભાગ ના મળ્યો, અમે બંને ભાઈઓ છે તો મોટા ભાઈને જેટલું મળે છે એટલું જ નાના ભાઈને મળવું જોઈએ ને. એટલે આ રીતે બુદ્ધિ હંમેશા વિકલ્પી બનાવે અને આને કારણે જ નવો સંસાર આખો ઉભો થઈ રહ્યો છે. તો આ બન્યું તે જ ન્યાય એ બુદ્ધિને સમાવે છે, તમને નિર્વિકલ્પ બનાવે છે અને નવો સંસાર જે વધારનારું હતું એ નવો સંસાર તમારો બંધ થાય છે. આ બન્યું તે જ ન્યાય એ સંસારને બંધ કરનાર છે, સંસારને ખતમ કરનાર છે. એટલે આ સ્વીકાર થાય તો બહુ ઊંચી દશા ઊભી થાય એવું છે. પણ જ્યાં સુધી બુદ્ધિ છે અને સંસારના જે કંઈ પણ દેખીતા ન્યાયો છે, દેખીતી ઘટનાઓ છે, દેખીતી બનાવો છે, એના આધારે જો તમે ન્યાય ખોળવા જશો તો વિકલ્પો વધતા જાય છે.
ત્યારે આ બન્યું તે જ ન્યાય એ તમને નિર્વિકલ્પ બનાવે છે અને સંસારમાંથી મુક્ત કરે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો આના ઉપર થોડો આપણે વિચાર કરો કે બાળકો કે ક્યાં ક્યાં આપણે એક્સેપ્ટ નથી કરતા અને ક્યાં ક્યાં આપણે વાંધા ગાચા ઊભા કરીએ છીએ. મમ્મીને આમ ના કરવું જોઈએ, મમ્મી આમ કેમ ના કર્યું, પપ્પાએ આમ ના કર્યું, ફ્રેન્ડે નામ કર્યું, એવા કેવા ઇન્સિડન્ટ્સ હોય છે. શ્રેયા, હા, એવું એવું થતું હોય છે ઘરે કે જ્યારે મમ્મીને કહું કે મને મને લાઈક મને આ બનાવી આપો આજે, તો મને કોઈ પણ ના પાડે તો મને એમ થાય કે કેમ ના બનાવ્યું અને મમ્મી આમ કેમ ના કર્યું મારી માટે. બિહારીઆનંદજી. એટલે તું કે એટલે મમ્મી બનાવવાનું જ પડે. કેમ શ્રેયા? કોક વાર સ્કૂલના ટિફિન માટે મન થતું હોય છે. બરાબર. મમ્મીને ખબર જ છે ને બધી, તને શું ભાવે છે, તને શું નથી ગમતું, બધું મમ્મીને ખબર જ છે ને. હા. પછી આપણે સામેથી કહીએ અને જીદ પકડીએ કે ખાલી એક કહીએ એટલે થઈ જાય? સંભળાયું નહીં મને. હે? સંભળાયું નહીં. એટલે આપણે જીદ કરવી પડે કે ખાલી એકવાર તું કે ને મમ્મી કરી નાખે? ના, હું એકવાર કહું ત્યારે કરી નાખતા. તો સારું કહેવાય ને. મમ્મી તારો ખ્યાલ રાખે છે તો બહુ સારું કહેવાય. પણ જ્યારે આપણે કહીએ ને આપણા પ્રમાણે ના થાય ત્યારે મમ્મીના કંઈક એવા સંજોગ છે જેથી આપણને કરી શકતી નથી, બનાવી આપી શકતી નથી. એ સમજણ પણ અંદર ફિટ થવી જોઈએ. કારણ કે આપણે કહીએ છીએ ને બની જાય છે તો કે એ આપણી પુણ્ય છે. ખ્યાલ આવ્યો? આપણે કહીએ એક જ વાર કે મમ્મી બનાવી દે તો બહુ સારી વાત છે, પુણ્ય છે. પણ જ્યારે એવા પણ સંજોગો આવે આપણે કહીએ ને છતાંય ના બને તો એ વખતે મમ્મીના શું સંજોગ છે એ સમજવાની પણ આપણે જાગૃતિ રાખવી પડે. ખ્યાલ આવ્યો? હા. તે વખતે મમ્મીનો વાંક ના દેખાવો જોઈએ. અને અહીંયા આગળ જ બન્યું તે જ ન્યાય આવે. આપણે કહેવા છતાંય આપણી મમ્મી આપણા પ્રમાણે ના બનાવી શકે તો એની પાછળ ઘણા બધા કારણો તો હશે ને. મમ્મી તને દુખી કરવા માંગે? ના. હા, મમ્મી પણ તારા હિતમાં જ છે. તને જે ભાવે છે, તને જે ગમે છે એ બનાવવા માટે તૈયાર જ છે. પણ સંજોગો વરસાદ ના બન્યું તો એ વખતે આપણે આ સમજવાનું કે શ્રેયા આ બન્યું તે જ ન્યાય. પછી એમાં કોઈનો વાંક શોધવાનો નથી, વાંક કાઢવાનો નથી. ખ્યાલ આવ્યો? એટલે આ રીતે આપણા જીવનના પ્રસંગોમાં આ રીતે જ્ઞાન ફિટ કરવાનું અને આપણા જ જીવનના પ્રસંગોમાંથી આપણે અનુભવ લઈને આ જ્ઞાનનું ટેસ્ટિંગ કરતા કરતા આગળ વધવાનું. બરાબર. ઓકે. પર તમારો ક્યારે એક્સપિરિયન્સ કહો, ક્યારે તમારે આવું થાય છે? કહું ત્યારે મમ્મી કરી દે, પણ જ્યારે મમ્મી ના કરી દે ને ત્યારે હું કહું કે કાંઈ વાંધો નહીં, પછી ચાલશે, કરી દઈશું.
એ પણ બીજું એ તો બરાબર તમે નિકાલ કરો છો, પણ તમને ક્યારે આવું ક્યારે થાય છે આવું? તમારો એક્સપિરિયન્સ કહો. નાનો હતો ત્યારે બહુ થતું કે તમે કેમ ના બનાવી દીધું, બનાવી દ્યો એમ જીદ કરતો. ના ના, એ તો બરાબર. મમ્મીની સાથે બીજે વાત કરો, પપ્પા, ફ્રેન્ડ્સ. દાદા પપ્પા ને ફ્રેન્ડ્સ પણ એક જ વાર કહેવું પડે છે. ओके ओके दक्षिबा। हाँ, मेरा खाने में अभी 2-3 दिन पहले ही हुआ था। गुजराती मैंने पनीर गुजराती टिक्का गुजराती गुजराती 2-3 દિવસ પહેલા થયું હતું. મમ્મીએ છે ને પનીર ટીકાનું શાક બનાવ્યું હતું અને પછી જ્યારે બીજા દિવસે દૂધીનું શાક બનાવ્યું તો મેં પનીર ટીકાનું ખાધું અને સાંજે મમ્મીએ કીધું ને દૂધીનું શાક બનાવ, અરે શાક જમવાનું છે. મેં કીધું પાસ્તા બનાવીને જમી લઈશ, તો દૂધીનું શાક નહોતું જમ્યું અને એક રીંગણાનું શાક નહોતું આવતું. यारी दादा રીંગણાનું શાક ખાઈએ તો શું થાય? કાંઈ નહીં. ઓળો રોટલો હોય, રીંગણાનું બીજું ભરથું હોય, એ બધું ખાઈ લઉં છું. રીંગણા બટેટા હોય ને એ જ નથી ભાવતા. હા, પણ એટલે એ આપણી વીકનેસ છે કે રીંગણની વીકનેસ છે? આ પેઢી હા, આપણી વીકનેસ છે. બીજા બધા તો ખાય છે જ ને રીંગણ બટાકા. ઘરના બાકીના સભ્યો ખાય છે કે નહીં ખાતા? હા સમાજના લોકો ખાય છે જ ને. હા હા, તો એમને કઈ તકલીફ થાય છે? ના. તો આપણે હિતાક્ષીબેનને પૂછવાનું કે તને શું તકલીફ છે? નથી ભાવતું એવું બોલવાનું નથી, પણ આપણે શક્તિ માગવાની કે હે દાદા ભગવાન મને સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. એ 5 વખત બોલીને હિતાક્ષીબેનને કહેવાનું કે બધા ખાય છે તો તને શું તકલીફ છે? તું ખા, શરૂઆત કર. અને એમ કરીને ખવડાવો તે નથી ખાતું, નથી ભાવતું એમાંથી બહાર નીકળાય. આ તો આપણે એક જ બાજુ વગાડ્યા કરીએ છીએ, મન નથી ભાવતું. તો ના ભાવતા ને ભાવતું કરાય કે ના કરાય? કરાય. અને એ ના ભાવતા ને ભાવતું કરીએ તો આપણી જે વીકનેસ છે એ વીકનેસ તૂટે છે. શું થાય છે? તૂટે છે. બટાકા રીંગણ નથી ભાવતા એ જે આપણી વ્યક્તિગત વીકનેસ છે એ વીકનેસ તૂટે છે. અને દાદાએ જે 9 કલમોમાં જે તમને કલમ આપી કે હે દાદા ભગવાન મને સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. એ શક્તિ માગીને આપણી વીકનેસને ઓળખીને અને શક્તિ માગશો તો અંદર એ શક્તિ પ્રગટ થશે. હિતાક્ષી, એટલે એ શરૂ કરવાનો. આપણે શક્તિ માગી, 5 વખત શક્તિ માગી અને હિતાક્ષીને કહેવાનું કે ખાતું હવે કશું ખરાબ નથી, આખું જગત ખાય છે અને તને શું તકલીફ છે? એટલે આ રીતે હિતાક્ષી જોડે વાત કરી, શક્તિ માગી અને આપણી વીકનેસ માંથી બહાર નીકળવાનું છે. આવી તો કેટલી બધી વીકનેસો છે. ખ્યાલ આવે હિતાક્ષી? ક્યારથી શરૂ કરીશ? આ ખાવાનું ક્યારથી શરૂ કરીશ? હિતાક્ષી સાંભળે છે? વિચાર કરે છે એટલે હજી ડરકું મગું છે. ક્યારથી શરૂ કરીશ? એમ આ પ્રયોગ કરવો પડે.
પ્રયોગ કરીએ તો આપણી વીકનેસ તૂટે, આપણી વીકનેસ માંથી બહાર નીકળાય. અને દાદાએ બધા પ્રયોગ જ આપ્યા છે. આ 9 કલમો એ પ્રયોગ જ છે. જે શક્તિ આપણને ખોટરી લાગે છે એની વિશેષ આરાધના કરવાની છે એ કલમની. તો આપણા માટે આ વીકનેસ માંથી બહાર નીકળવા માટે આ સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. સમજાય? હા, બસ. ઓકે દિવ્યાબેન, હા તમને ક્યાં પ્રોબ્લેમ છે? તમે કે એક્સેપ્ટ શું નથી કરતા? બધું કરી લઉં છું. બધું જ? હા કઈ કમ્પ્લેન હોય છે? ના કશી કમ્પ્લેન નથી કરતા પપ્પા મમ્માને? ના બિહારી દાદા આ તો સારું. એટલે પપ્પા મમ્મી તારી કમ્પ્લેન કરે છે? ના તો બહુ સારું કહેવાય. આવું જ હોવું જોઈએ. તને કમ્પ્લેન નથી, પપ્પા મમ્મીને પણ કમ્પ્લેન નથી, એટલે તું બહુ સરસ રીતે રહે છે ઘરમાં. બધાને આનંદ થાય છે ને તારાથી? હા બસ તારે બહુ સરસ કહેવાય. બહુ સરસ. ઓકે તમારે અવાજ આવે છે, પપ્પાને કહેજે. ઓકે પર કયા યાદ આવ્યું? ક્યાં ગમવા નથી ગમતું? ફ્રેન્ડ્સ, ક્રિકેટમાં, સ્કૂલમાં? પર દાદા ગમી જ છે. યાર દાદા તમારે પરને ત્યાં જઈને એને ચેક કરવો પડશે તમારે. કોને ત્યાં જઈ? પરને ત્યાં. ક્યાં આગળ રહે છે? પર ક્યાં રહે છે? દાદા જામનગર. જામનગર. હે? જામનગર. ઓહો, હા બરાબર. ચાલો વેરી ગુડ. હા આપણે પછી કાલે મળીશું. ભોગવે તેની ભૂલ. ઓકે શ્રેયા હવે આવાશે ને? હા હવે અવાશે. કેમ મમ્મીને ના પાડી દે તરત? ના નથી ગમતું સત્સંગમાં આવવાનું શ્રેયાબેનને? ના ના તો એવું નથી. હા તો મૂડ નથી આવતો. બિહારી દાદા મૂડ નથી આવતો. મૂળ ક્યાંથી આવવાનો? હોમવર્ક કમ્પ્લીટ કરવામાં રહી જાય છે. ના એ બરાબર છે, એ જવાબદારી તો છે જ. હવે આ તો આપણે અડધો કલાકનું જ એડજસ્ટમેન્ટ છે ને, એટલે સત્સંગ માટે ગમે તેટલો ભોગ આપવો પડે, ગમે તેટલું હેરાનગતિ થાય તો કે સત્સંગ છોડવો નહીં. દાદા ભગવાન એવું કહેતા હતા, સત્સંગમાં તમને મારે, અગવડ પડે, તકલીફ પડે તોય સત્સંગ છોડવો નહીં. અને કુસંગમાં તમને લાડવા ખવડાવે, પીઝા ખવડાવે તોય કુસંગમાં હાથ નાખવાનો નહીં. એટલે સત્સંગ માટે જેટલા પણ એડજસ્ટમેન્ટ કરવા પડે એ બધા એડજસ્ટમેન્ટ કરીને સત્સંગનો લાભ લેવાનો. અને ખાલી અડધો કલાક જ છે તમારે તો, 9 થી 9:30. બરાબર ને? હા, અને આપણે શક્તિ માંગીએ છીએ કે મારો સત્સંગ ના ચૂકાય, સત્સંગમાં જ રહેવાય. તો એ અત્યારે આ સત્સંગ મળે છે, એનો લાભ મળે છે તો લઈ લ્યો. આ નાની ઉંમરમાં સત્સંગનો લાભ એકદમ ભેગો ના થાય, અને આ કુદરત રીતે ભેગો થાય છે. તો ખાસ એડજસ્ટમેન્ટ કરીને, બીજું બધું આગુ પાછું કરીને પણ આ સત્સંગનો લાભ લેવાનો. બરાબર શ્રીયા?
હા ચલો, જય સચ્ચિદાનંદ. તો કાલે મળીશું. જય દાદા જય દિવ્યાબેન, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય પર સચ્ચિદાનંદ. દિવ્યાબેન, જય સચ્ચિદાનંદ. પિતાક્ષીબા, જય સચ્ચિદાનંદ.